ભૂલવું નહીં એક જ ભગવાનને, બીજું બધું જ કર્મે કર્મે ભૂલવાનું છે. પણ સાથે માતા પિતા અને બ્રહ્મજ્ઞાની જીવતા ગુરુ વડેનું જ્ઞાન જે મળ્યું છે તે ભૂલવું નથી. પરમાત્માને અખંડ યાદ કરવા, તેવું પરમાત્મા પાસે પ્રાર્થના કરવી. જુઓ, ધન વધારવું, તેને સાચવું એ તો કામ મનનું છે, પરંતુ પરમાત્માને યાદ કરવાનું ભૂલવું નહીં. ધન ખર્ચતા બધું જ મળશે, પરંતુ સંસ્કાર મળતા નથી. તો માતા પિતા અને સદગુરુ અને ભગવાન તે ધન ખર્ચવાથી મળતા નથી. માતા પિતા અને ગુરુ કોણ છે? માતા તે પૃથ્વીની મૂર્તિ છે, પિતા તે પ્રજાપતિ બ્રહ્માજીની મૂર્તિ છે, ગુરુ તે પરમાત્માની મૂર્તિ છે. તો માતા પિતાનો બદલો સેંકડો વર્ષે વાળી શકાતો નથી. તો માતા પિતા અને ગુરુને સંતોષવાથી તપ સફળ થાય છે. એ ત્રણેયની સેવા એ જ તપ છે, તે જ સાચું ધર્મ છે, તે જ સંસારી ત્રણેય લોકમાં સુખી થાય છે. તેમને બધું જ જણાવવું આ મનુસ્મૃતિ પાના નંબર 39/226 પુરાવો છે. તો પથ્થરની મૂર્તિને પૂજા કરવી નથી. અસલ પરમાત્મા તો નિરાકાર વ્યાપક છે, પરમાત્માનું શરીર જ નથી. તો પરમાત્માની મૂર્તિ બને જ કેમ? થોડુંક તો વિચારો. મૂર્તિઓ તો પરમાત્માની વિભૂતિની બને છે, જે વિષ્ણુ, શંકર, રામ વગેરે તે પરમાત્માની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18-42 પુરાવો છે. તે વિભૂતિઓને જો ભગવાન માનવાથી અસલ ભગવાનનું ઘોર અપમાન કરો છો અને પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો. પરંતુ તે પરમાત્મા જે બ્રહ્માજીથી માંડીને ચેતન જડને બનાવે છે, તે અણુથી એ અણુ પાતળામાં પાતળા છે, જે સોનું સમાન કાંતિવાળા છે, અને સ્વરૂપની બુદ્ધિથી તે જ્ઞાનનો સાકાર કરવાનો યોગ્ય છે. તેને પરમાત્મા જાણવા આ મનુસ્મૃતિ પાના નંબર 295 શ્લોક 122 પુરાવો છે. તેને યાદ કરવાનું ભૂલો નહીં, તો બધો લાભ થશે. અને હું તમને ગીતા અધ્યાય 5 શ્લોક 16-19 જેટલું બને એટલું વાંચી સંભળાવું છું. આત્મા જ્ઞાન વડે જેમનું તે જ્ઞાન નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને પ્રકાશિત કરે છે. તે પરમાત્મા જ્ઞાનમાં જે સ્થિત છે, જેઓ પરમાત્માના ભાવે તેમાં સ્થિત છે, તેઓ પાપ વિનાના જન્મ મરણ બંધનથી છૂટે છે. તેવા જ્ઞાનીઓ વિદ્યાવાળા કૂતરામાં, ગાયમાં, બ્રાહ્મણમાં, ચંડાળ વગેરેમાં